નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ પ્રશિક્ષણમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આ નીટના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ખાસ આનો લાભ મળે એ હેતુથી આ નીટના વર્ગો જ્યારે આપવામાં આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો, મારું આપને નિવેદન છે કે આપ એનો શક્ય એટલો વધારે લાભ લો. આપણે આજે એસી પ્રવાહમાં એલસીઆર શ્રેણી પરિપથ અને વાસ્તવિક પાવરના કેટલાક દાખલાઓ જોઈશું. દાખલા માટે આપણે કેટલાક મહત્ત્વના સૂત્રો તો જોવા જ પડે, તો જરા બ્રીફમાં પહેલાં સૂત્રો જોઈ લઈએ. એલસીઆર શ્રેણી પરિપથ માટે પરિપથનો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ જે ઓમેગા એલ માઇનસ જે બાય ઓમેગા સી. જે ઓમેગા એલને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, માઇનસ જે બાય ઓમેગા સીને કેપેસિટિવનો કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે. અહીં જે સામાન્ય લઈ લઈએ તો ઇમ્પિડન્સનું સૂત્ર Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1 બાય ઓમેગા સી, અને એનું માન થાય માનાંક Z ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 બાય ઓમેગા સી હોલ સ્ક્વેર. તો અહીં કેટલાક વિવિધ પરિપથ ધરાવતા આપણે દાખલા ગણવાના છે, જ્યાં ઓમેગા બરાબર 2πf અને અનુનાદ વખતની શરત ઓમેગા 0 બરાબર 1/√LC. આ સૂત્રો તમે નોંધી લીધા હશે. હવે આપણે વાસ્તવિક પાવરની વાત કરવાની છે. વાસ્તવિક પાવર એસી પરિપથ માટે આપણે કહીએ કે V ઇઝ ઇક્વલ ટુ VM cos ઓમેગા ટી, I ઇઝ ઇક્વલ ટુ IM cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. માટે પાવર P બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. P ઇઝ ઇક્વલ ટુ VM cos ઓમેગા ટી ઇન્ટુ IM cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. આમ P ઇઝ ઇક્વલ ટુ VM IM cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા cos આલ્ફા cos બીટાના સૂત્રનો ઉપયોગ કરીને 1/2 cos આલ્ફા માઇનસ બીટા પ્લસ 1/2 cos આલ્ફા પ્લસ બીટા 2 ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. હવે વ્યાખ્યા પ્રમાણે વાસ્તવિક પાવર એટલે આ પાવરનું સમગ્ર આવતકાળ પરનું સરેરાશ મૂલ્ય, સમગ્ર આવતકાળ 1/T0T PDT. આમ વાસ્તવિક પાવર એટલે પાવર પીનું સમગ્ર આવતકાળ પરનું સરેરાશ મૂલ્ય. અહીંયા કિંમતો મૂકી દઈએ તો VM IM/T ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 to T હાફ cos ડેલ્ટા DT પ્લસ 0, કારણ કે cos ઓમેગા ટીનું સમગ્ર આવતકાળ પર સંકલન 0 થાય. અહીંયા આગળ કરી દઈએ સંકલન. હવે તો VM IM/2 ઇન્ટુ 2T થઈ જશે ઇન્ટુ ઇન્ટિગ્રેશન cos ડેલ્ટા બાર તો ઇન્ટિગ્રેશન DT. ઇન્ટિગ્રેશન DT ઇઝ T માઇનસ 0. T મૂકે તો T ઉડી જાય અને આપણને મળશે VM IM/2 cos ડેલ્ટા. આમ વાસ્તવિક પાવર P બરાબર VM IM/2 cos ડેલ્ટા. VM IM/2 cos ડેલ્ટા, જેને આપણે આ રીતે યાદ રાખીશું: VM/√2 IM/√2 into cos delta.
આમ વાસ્તવિક પાવરનું સૂત્રના જે દાખલા ગણીશું તે P ઇઝ ઇક્વલ ટુ વી આરએમએસ ઇન્ટુ આઈ આરએમએસ ઇન્ટુ કોસ ડેલ્ટા. આ કોસ ડેલ્ટાને પાવર ફેક્ટર પણ કહે છે. પાવર બાદ આપણે શ્રેણી અનુનાદ આપણે જાણીએ છીએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા અપોન મોડ્યુલસ ઝેડ. મોડ્યુલસ ઝેડ ઇઝ આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 બાય ઓમેગા સી હોલ સ્ક્વેર. આમ આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન રૂટ આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 બાય ઓમેગા સી હોલ સ્ક્વેર. હવે જ્યારે પરિપથનો ઇમ્પિડન્સ લઘુત્તમ થાય ત્યારે આના પરથી બાય રૂટ 2 કરીને આપણે આઈઆરએમએસના મૂલ્ય પણ મેળવી શકીએ. તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વી આરએમએસ અપોન મોડ ઝેડ. મોડ ઝેડ એટલે આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 બાય ઓમેગા સી હોલ સ્ક્વેર. હવે કહી દઈએ કે જ્યારે ઇમ્પિડન્સનું મૂલ્ય લઘુત્તમ થાય ત્યારે આઈઆરએમએસનું મૂલ્ય મહત્તમ થાય છે. આ આઈઆરએમએસનું મૂલ્ય મહત્તમ કરવા માટે જરૂરી શરત છે કે 1 બાય ઓમેગા 0 એલ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઓમેગા 0 સી. ઓમેગા 0 એલ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઓમેગા 0 સી અને કાલ્પનિક ભાગ શૂન્ય થાય. આમ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 બાય એલસી અને ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 બાય રૂટ એલસી. આ ઓમેગા 0ને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય. અનુનાદીય કોણીય આવૃત્તિ. આ થઈ ગઈ શ્રેણી અનુનાદની વાત. હવે આપણે ક્યુ ફેક્ટરની પણ વાત કરી દઈએ. ક્યુ ફેક્ટરના દાખલા પણ ખૂબ જ મહત્ત્વના છે. ક્યુ ફેક્ટરની વાત કરીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ પાવર બેન્ડવિથ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા. જ્યારે આઈઆરએમએસનું મૂલ્ય આઈઆરએમએક્સ બાય રૂટ 2 થાય ત્યારે મળતી બેન્ડવિથને ડેલ્ટા ઓમેગા કહેવાય, જે 2 ઓમેગાના તફાવતમાં સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 બાય આર ઇન્ટુ રૂટ એલ બાય સી. આમ ક્યુ ફેક્ટરનું મૂલ્ય આર, એલ અને સી આ ત્રણેય પર આધાર રાખે છે. ક્યુ ફેક્ટર દાખલાની સાથે ત્યારબાદ આવે છે એલસી દોલનો. એલસી દોલનો ભાઈ જેનો ઓહમિક અવરોધ 0 છે તેવું એક ઇન્ડક્ટર અને ખાસ અગત્યનું ચાર્જ કરેલ કેપેસિટર. આ કેપેસિટરને ચાર્જ કરેલું છે એવા એલ અને સીને જોડી એલસી પરિપથ બનાવી શકાય. અહીં ખાસ અગત્યનું કે ચાર્જ કેપેસિટર છે. આથી પ્રારંભમાં ટી બરાબર 0 ત્યારે કેપેસિટર પરનો ચાર્જ મહત્તમ હોય, ધારો કે Q0, અને આ સમયે પરિપથમાંથી વહેતો પ્રવાહ 0 હોય. હવે સમય જેમ વધે છે તેમ આ વીજભાર ઘટતો જાય, કેપેસિટર ડિસ્ચાર્જ થતું જાય, કેપેસિટર પરનો ચાર્જ ઘટતો જાય, વિદ્યુત પ્રવાહ I વધતો જાય. જો Q ઘટે તો આપણે જાણીએ છીએ કેપેસિટરના 2 પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઉર્જા Q²/2C. જો Q ઘટે તો Q²/2C પણ ઘટે. અને ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં કેપેસિટરના 2 પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં, જ્યારે ઇન્ડક્ટર માટે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ઉર્જા સંકળાયેલી હોય, આ ચુંબકીય ઉર્જા UB ઇઝ ઇક્વલ ટુ હાફ LI². હવે સમય સાથે Q વધે, Q ઘટે, I વધે, UB વધે.
જ્યારે જ્યારે ક્યુ ઘટીને શૂન્ય થઈ ગયું તો યુઈ 0 થઈ ગઈ, યુબી મહત્તમ થઈ ગઈ. આ સમયે પરિપથમાંથી મહત્તમ પ્રવાહ પસાર થશે. આમ જે પ્રારંભમાં જે ઉર્જા કેપેસિટરના વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી હતી એ જ બધી ઉર્જા હવે ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાય છે. આ એક આદર્શ પરિસ્થિતિ છે કે ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. હવે સમય સાથે વીજભાર આવર્ત રીતે બદલાય છે. હવે સમય સાથે પુનઃ કેપેસિટર ચાર્જ થાય છે, ક્યુ વધે છે. ક્યુ વધે છે તેમ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા પણ વધે છે અને ચુંબકીય ક્ષેત્ર ભાઈ ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં સંકળાયેલી ચુંબકીય ઉર્જા યુબી ઘટે છે. પ્રવાહ ઘટે, ચુંબકીય ઉર્જા ઘટે. ફરીથી જ્યારે ક્યુ બરાબર Q0 થાય ત્યારે યુઈ બરાબર મહત્તમ થાય અને ચુંબકીય ઉર્જા શૂન્ય થાય. અને આ પ્રક્રિયા આવર્ત રીતે બદલાયા કરે, પુનરાવર્તન થયા કરે. આવર્ત રીતે સમગ્ર ક્રિયાનું પુનરાવર્તન થયા કરશે. આમ વીજભાર ક્યુ એ 0થી મહત્તમ, મહત્તમથી 0, મહત્તમથી 0 અને 0થી મહત્તમ થયા કરે. આમ ઇન્ડક્ટર દ્વારા, ઇન્ડક્ટર મારફત વીજભાર, કેપેસિટર પ્લેટ પરનો વીજભાર મહત્તમથી શૂન્ય અને શૂન્યથી મહત્તમ આવર્ત રીતે બદલાયા કરે, પુનરાવર્તન થયા કરે. તો આ થઈ ગયું એલસી દોલનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લી અગત્યની બ્રીફ જોઈ લઈએ, પછી કેટલાક આપણે દાખલા જોઈએ. એ છે ટ્રાન્સફોર્મર. એસી વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર વપરાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સ્કેચ પણ તમે સાથે ડ્રો કરી શકો. ટ્રાન્સફોર્મરની અંદર ઇનપુટ વોલ્ટેજ એસી હોય છે, આઉટપુટ વોલ્ટેજ પણ એસી હોય છે. તો ફેર શું? આગળ આપણે રેક્ટિફાયર જોઈશું. રેક્ટિફાયરમાં ઇનપુટ એસી અને આઉટપુટ ડીસી હોય, ટ્રાન્સફોર્મરમાં બંને એસી. તો પછી ફેર શું? જો ઇનપુટને આપણે વી ઇનપુટ આઈ કહી દઈએ, આઉટપુટને વી ઓ કહી દઈએ, તો બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય. જો આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતાં વધારે હોય તેવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. જો આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય ઓછું હોય તો તેવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. આમ સ્ટેપ અપ અને ડાઉન, પણ યાદ રાખો મિત્રો, અપ અને ડાઉન માત્ર વોલ્ટેજને કારણે છે. જો આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો આપણે સામાન્ય રીતે જ્યારે અભ્યાસક્રમની વાત કરીએ તો ઇનપુટમાં સામાન્ય રીતે પ્રાઇમરી કોઇલ હોય છે. એટલે ઇનપુટ વોલ્ટેજને આપણે ES કહીશું, EP કહીશું, પ્રાઇમરી હોય છે. આઉટપુટ વોલ્ટેજમાં સેકન્ડરી કોઇલ હોય છે, એટલે આઉટપુટ વોલ્ટેજને ES કહીશું. તો અપ અને ડાઉન એ માત્ર વોલ્ટેજને કારણે છે. જો આઉટપુટ વોલ્ટેજ વધારે હોય અપ, આઉટપુટ વોલ્ટેજ ઓછો હોય ડાઉન. પણ યાદ રાખો અહીંયા માત્ર વોલ્ટેજની વાત છે. જો પ્રવાહની વાત કરીશું ને તો આદર્શની વાત કરીએ તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ પાવર એ ઇનપુટ પાવર જેટલો જ હોય. આમ આદર્શ ટ્રાન્સફોર્મર માટે અપની વાત કરીએ તો, પ્રવાહની વાત કરીએ તો આ કારણસર આ શરત ત્યારે સંતોષ થાય કે જો IS ઇઝ લેસ દેન IP થાય. આમ યાદ રાખો, સ્ટેપ અપમાં આઉટપુટ પ્રવાહ ઓછો હોય અને સ્ટેપ ડાઉનમાં આઉટપુટ પ્રવાહ વધારે હોય તો જ આનું પાલન થાય. વ્યવહારમાં જે ટ્રાન્સફોર્મર વપરાય છે જેને વાસ્તવિક પણ કહેવાય, વ્યવહારમાં વાસ્તવિકતામાં આઉટપુટ પાવર ઇઝ ઓલવેઝ લેસ દેન ઇનપુટ પાવર. થોડો પાવરનો વ્યય થાય છે. એનું કારણ એડી કરંટ છે અને
મેગ્નેટાઇઝિંગ ડિમેગ્નેટાઇઝિંગ પ્રક્રિયામાં પાવરનો વ્યય થતો હોવાથી અને એડી કરંટમાં પાવરનો વ્યય થતો હોવાથી વ્યવહારમાં અથવા વાસ્તવિક ટ્રાન્સફરમાં અપ હોય તો પણ આઉટપુટ પાવર એ ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે. આમ યાદ રાખજો, અપ અને ડાઉન માત્ર વોલ્ટેજને કારણે, પાવર કે પ્રવાહને ધ્યાનમાં લેવાના નથી. સામાન્ય રીતે ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ કોઇલ, સેકન્ડરી કોઇલ, ગૌણ કોઇલના ગુચડાની સંખ્યા અને પ્રાથમિક ગુચડાની સંખ્યા, પ્રાથમિક કોઇલના ગુચડાની સંખ્યા, આ બેના ગુણોત્તરને ટ્રાન્સપોર્ટેશન રેશિયો કહે છે. ફરીથી, સેકન્ડરી કોઇલના કુલ આંટાની સંખ્યા NS, પ્રાઇમરી કોઇલના કુલ આંટાની સંખ્યા NP, આ બેના ગુણોત્તરને ટ્રાન્સપોર્ટેશન ગુણોત્તર R કહે છે. સામાન્ય રીતે R ગ્રેટર દેન 1 હોય તો NS ગ્રેટર દેન NP હોય. આથી આઉટપુટ વોલ્ટેજ વધારે હોય એટલે આ થઈ ગયું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. આમ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ગુણોત્તર 1 કરતાં વધારે હોય અને ગુણોત્તર 1 કરતાં વધારે હોય તો આઉટપુટનું મૂલ્ય ઓછું હોય. આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. તો મિત્રો, અત્યારે કેટલાક સૂત્રોની બ્રીફ જોઈ લીધી. હવે આપણે LCR શ્રેણી પરિપથના કેટલાક દાખલા ગણીશું અને પાવર ફેક્ટરના કેટલાક દાખલા જોઈશું. આપણે જોઈ લઈએ તો એક દાખલો કંઈક આવો છે. એક LCR શ્રેણી પરિપથ માટે આવૃત્તિ Fનું મૂલ્ય આપેલું છે. આવૃત્તિ Fનું મૂલ્ય 400/π હર્ટ્ઝ છે. એને એસી પરિપથમાં એક કેપેસિટન્સ છે જેનું મૂલ્ય C માઇક્રોફેરેડ છે. જ્યાં C શોધવાનું છે કે C કેટલું હશે. અને એક પણ એમાં કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય આપેલું છે કે કેપેસિટિવ રિએક્ટન્સ 25 ઓહ્મ છે. એક એસી પરિપથ કે જેમાં આવૃત્તિ 400/π હર્ટ્ઝ છે, કેપેસિટિવ રિએક્ટન્સ 25 ઓહ્મ છે, તો કેપેસિટન્સ કેટલા માઇક્રોફેરેડ હશે? સમજ પડે છે? ફરીથી, એસી પરિપથ માટે આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ 400/π હર્ટ્ઝ છે. પરિપથનો કેપેસિટિવ રિએક્ટન્સ આપેલો છે. કેપેસિટિવ રિએક્ટન્સ 25 ઓહ્મ છે. કેપેસિટિવ રિએક્ટન્સ 25 ઓહ્મ છે અને કેટલું કેપેસિટન્સ છે તે શોધવાનું છે. તો આપણને ખબર છે XC = 1/ωc. આના પરથી C = 1/ωXC. C નામ લઈ જાઓ તો C = 1/ωXC. હવે ઓમેગા = 2πf. એફની કિંમત આપેલી છે 400/π. આમ ઓમેગાની કિંમત મળશે 800. તેમજ XC તો અહીંયા આપેલા છે 25. આમ Cની કિંમત મૂકી દઈએ તો C = 1/ω. ઓમેગા ઇઝ 800 ઇન્ટુ XC ઇઝ 25. આ કિંમતો મૂકી અને તમે C ગણી શકો. એમાં ગણતરીમાં આપણે સમય બગાડતા નથી. ગણતરી કરશો તો કદાચ જવાબ આવું આવી છે 50 × 10⁻⁶ ફેરેડ. આને માઇક્રોફેરેડમાં પણ હોય અને C = 50 માઇક્રોફેરેડ. આવો જવાબ પણ આવી શકે. એટલે બહુ સરળ હોય છે. આવૃત્તિ આપેલી હતી, XCનું મૂલ્ય આપેલું હતું અને કેટલું કેપેસિટન્સ શોધવાનું એવું કહેવામાં આવ્યું હોય. એક બીજો દાખલો જોઈ લઈએ. આ દાખલાની અંદર કંઈક આવું છે. એક અવગણ્ય અવરોધ ધરાવતા અવગણ્ય છે. અવગણ્ય અવરોધ ધરાવતા અને 50 મિલી હેનરી આત્મપ્રકત્વવાળા 50 મિલી હેનરી. બાય મિલીને હેનરીમાં ફેરવતા આવડશે જ. 50 મિલી હેનરી
આત્મવર્ગ દ્વારા ઇન્ડક્ટરને એક કેપેસિટન્સ કે જેનું મૂલ્ય 500 પીકોફેરેડ છે તેની સાથે શ્રેણીમાં જોડ્યું છે. ફરીથી અવગણ્ય અવરોધ છે, અવગણ્ય સાથે એક ઇન્ડક્ટર જોડ્યું છે. આ ઇન્ડક્ટરને એક કેપેસિટન્સ જોડ્યું છે. અહીં પણ પીકોફેરેડને ફેરેડેમાં ફેરવી કાઢીએ. પીકો એટલે -12. આમ કેપેસિટન્સ મૂલ્ય આપેલું છે, આટલું કરી શકો. અને શોધવાનું છે અનુનાદીય આવૃત્તિ. અનુનાદીય આવૃત્તિ આ આપેલી વિગત છે. અનુનાદી આવૃત્તિ એટલે F0 શોધવું છે. F0 આપણને 2π 1/2π ω0 પરથી મળી જાય. ω0 ઇઝ ઇક્વલ ટુ 2π F0. F0 ઇઝ ઇક્વલ 1/2π ω0. 1/2π ω0 ઇઝ √LC. કિંમતો મૂકી દેવાની. 1/2π 1/√L. એલની કિંમતો મૂકી દઈએ કે ભાઈ 5 × 10⁻⁻10 અને સીની કિંમતો મૂકી દઈએ. આ ગણતરી કરી શકાય. સીની કિંમતો મૂકી દઈએ અને ગણતરી કરીએ તો F0નું મૂલ્ય આટલું આવશે. તમે ગણતરી કરી જોજો. આ જવાબ તમને આપું છું. આનું સાદુરૂપ આપશો એમાં સમય ન બગાડીએ અને વધુ દાખલા આપણે ગણી શકીએ, પણ આટલો કંઈક જવાબ આવશે. બરાબર. અવરોધ 0, ઇન્ડક્ટર આપેલું, કેપેસિટન્સ આપેલું અને અનુનાદીય આવૃત્તિ શોધવાની હતી. એક બીજો દાખલો જોઈ લઈએ. ભાઈ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન નો વોલ્ટેજ આપેલો છે. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ છે V ઇઝ ઇક્વલ ટુ 20 sin 100t. You can compare this with standard equation Vm sin omega t. Vm is equal to 200, Vm is equal to 200 and omega is equal to 100. અને LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલો છે. જો પરિપથનો ઇમ્પીડન્સ 110 ઓમ હોય તેમજ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાનો તફાવત 60 ડિગ્રી હોય તો પરિપથમાં વપરાતો પાવર શોધો. ફરીથી વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો. વોલ્ટેજનું સમીકરણ આપેલું છે V ઇઝ ઇક્વલ ટુ Vm sin omega t. પરિપથ આપેલો છે LCR શ્રેણી પરિપથ. એમાં ઇમ્પિડન્સનું મૂલ્ય આપેલું છે. ઇમ્પિડન્સનું મૂલ્ય આપેલું છે 110 ઓમ. ઇમ્પિડન્સના મૂલ્યને એમ કહ્યું છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાનો તફાવત 60 ડિગ્રી છે અને પાવર શોધો. તો પાવર આપણે આ રીતે શોધી શકીએ. Vm 200 વોલ્ટ મળી ગયા. ઓમેગા 100 રેડિયન પર સેકન્ડ ઇન્વર્સ મળી ગયું. હવે પાવર શોધવાનું છે તો પાવર P બરાબર V RMS એટલે Vm/√2, I RMS એટલે Im/√2 ઇન્ટુ કોસ ડેલ્ટા. અહીંયા ડેલ્ટા તો આપી દેલા છે. Vm આપેલું છે પણ Im નથી આપેલું. તો Imનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય? મોડ Z આપેલું છે તો પહેલાં Imનું મૂલ્ય શોધી કાઢવાનું. Im ઇઝ ઇક્વલ ટુ V/mod Z. આ સૂત્રમાં કિંમતો મૂકી દો એટલે Imની કિંમત મળી જાય અને અહીંયા કિંમત મૂકી દો એના પરથી પાવર મળી જશે. જો કિંમતો મૂકી દઈએ તો ગણતરી આ રીતે થશે. તમે જોઈ લો, જાતે ગણતરી કરો. હું જવાબ તમને આપી દઉં છું. cos 60 નું સાદુરૂપ આપશો
તો જવાબ આવશે તમારો 90.90 વોટ. એકવાર ઝડપથી જોઈ લેજો. વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો આપેલા છે, કરંટ તફાવત ડેલ્ટા આપેલો છે અને પાવર શોધવાનો છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS કોસ ડેલ્ટા. આ સૂત્રનો ઉપયોગ કરીને આટલો જવાબ આવશે. એક વધુ દાખલો ગણી દઈએ. આ દાખલા પ્રમાણે એક કોઇલમાંથી પસાર થતો પ્રવાહ, કોઇલ એટલે ઇન્ડક્ટર, પસાર થતો પ્રવાહ 5 એમ્પિયર છે અને એમાં વપરાતો પાવર 108 વોટ છે. એસી સપ્લાયનો વોલ્ટેજ V બરાબર 120 વોલ્ટ છે. આવૃત્તિ 50 હર્ટ્ઝ છે અને પરિપથનો અવરોધ શોધવો છે. ફરીથી એક કોઇલ આપેલી છે. એ કોઇલમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. જો વપરાતો પાવર 108 વોટ છે. પાવર સપ્લાયનો વોલ્ટેજ અને આવૃત્તિ આપેલા છે. પાવર સપ્લાયનો વોલ્ટેજ 120 છે અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો અવરોધ R કેટલો? અહીં ફરીથી આપેલી વિગત આ છે અને શોધવાનું છે પાવર. ફરીથી પાવરનું સૂત્ર કયું આવશે? P ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ કોસ ડેલ્ટા. પણ કોસ ડેલ્ટા અહીંયા આપેલો નથી, એટલે કોસ ડેલ્ટા માટે કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ R બાય મોડ્યુલસ Z. આ શોધી કાઢવું પડે. પણ મોડ્યુલસ Z ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન IRMS, એટલે IRMS અંશમાં જતું રહેશે. આમ પાવર P ઇઝ ઇક્વલ ટુ IRMSનો સ્ક્વેર ઇન્ટુ R. આ સૂત્ર પણ યાદ રાખો, કોઈ બીજી વાર તમે સીધો ઉપયોગ કરી શકો. એટલા માટે જ આ દાખલો આપણે પસંદ કર્યો છે કે પાવર ઇઝ ઇક્વલ ટુ IRMSનો સ્ક્વેર ઇન્ટુ R. હવે પાવર આપેલો છે તમને 108 વોલ્ટ. IRMS આપેલું છે 25, 5 આપેલું છે એટલે 5નો વર્ગ એટલે 25 અને અવરોધ R શોધવાનો છે. તો બહુ સરળ થઈ જાય. R ઇઝ ઇક્વલ ટુ 108/25. રફલી તમે ગણતરી કરશો તો જવાબ 4.3 ઓમ આવશે. ભાઈ આ પરિપથ એ LR પરિપથ જેવો જ છે, એ પણ નોંધી લેજો. ફરીથી P ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS. સમગ્ર ગણતરી છે જ સ્ક્રીન પર, તમે ધીમે ધીમે ગણી શકો સાથે. પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS કોસ ડેલ્ટા. કોસ ડેલ્ટા બરાબર I બાય મોડ Z, R બાય મોડ Z લઈને આગળ તમે ગણી શકો. તો P ઇઝ ઇક્વલ ટુ IRMS સ્ક્વેર ઇન્ટુ R. P ઇઝ ઇક્વલ ટુ IRMSનો સ્ક્વેર ઇન્ટુ R. I 5 આપેલા હતા એટલે 25 મૂકી દીધા અને બહુ સાદી ગણતરી કરીને આપણે અવરોધ R શોધી કાઢ્યો. આ જ રીતે હજુ એક દાખલો જોઈ લઈએ. એક LCR શ્રેણી પરિપથ માટે શ્રેણી અનુનાદની વાત છે. શ્રેણી અનુનાદ વખતે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શ્રેણી અનુનાદની વાત છે. શ્રેણી અનુનાદ વખતે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, નોંધી લો માત્ર અવરોધનો વોલ્ટેજ આપેલો છે 10 વોલ્ટ. આ અવરોધનું મૂલ્ય 11 ઓમ છે. LCR શ્રેણી પરિપથ માટે કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડ છે. એને ફેરેડમાં ફેરવી શકાય. માઇક્રો એટલે -6 અને એને એસી શ્રેણી પરિપથ, એસી વોલ્ટેજ જોડે શ્રેણીમાં જોડ્યું છે. એસી વોલ્ટેજની આવૃત્તિ આપી છે
એસી વોલ્ટેજની આવૃત્તિ આપેલી છે, કોણી આવૃત્તિ છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 200 રેડિયન પર સેકન્ડ ઇનવર્સ. કોણી આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ 200 સેકન્ડ ઇનવર્સ. અને પૂછ્યું છે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો તફાવત કેટલો. આપેલી વિગતો ફરીથી એકવાર સમજી લેવું. એક એલસીઆર શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદની વખતે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપેલો છે, અવરોધનું મૂલ્ય આપેલું છે, કેપેસિટન્સ આપેલું છે, કોણીય આવૃત્તિ ઓમેગા 200 રેડિયન પર સેકન્ડ છે, અને એ સમયે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો છે. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે અનુનાદ વખતે પ્રવાહ IRMS, ઇન્ડક્ટરનો અવરોધ એક્સેલ કહી દઈએ તો જે શોધવાનું છે VL, એ VL ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ એક્સેલ. આ સૂત્રને જો મગજમાં ધ્યાન રાખશો તો તમને સરળતાથી આવી જશે. પાછું એક્સેલ એટલે IRMS ઇન્ટુ ઓમેગા એલ. ઓમેગા આપેલા છે એટલે આપણે હવે શું શોધવાનું છે એટલું ધ્યાનમાં રાખો તો દાખલો ઘણો સરળ થાય. આમ આપણે IRMS શોધવું પડે એટલે સૌથી પહેલાં આપણે IRMS શોધી કાઢીએ. IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS upon mod Z. Now mod Z is equal to VRMS by mod Z is equal, અહીંયા LCR શ્રેણી પરિપથ છે તેમાં R વખતનું આપેલું છે એટલે IRMS કરતું અહીંયા R મૂકી દઈએ તો કિંમતો મૂકતા 10/1000. આમ IRMSનું મૂલ્ય મળી જાય 0.01 એમ્પિયર. હવે એક્સેલની વાત કરી છે, અનુનાદ છે. અનુનાદ છે એટલે ખાસ યાદ રાખો એક્સેલ ઇઝ ઇક્વલ ટુ XC. એક્સેલ ઇઝ ઇક્વલ ટુ XC માટે એલની વાત કરી દઈએ તો એલ ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 10⁴ અપોન 2 ઇન્ટુ 200. આ કિંમતો ગણી કાઢીએ તો એલનું કિંમત લગભગ 2500 ઓમ જેટલી આવે છે. ઇટ ઇઝ નથિંગ બટ એક્સેલ. એક્સેલની કિંમત 2500 ઓમ જેટલી આવે છે. એટલે હવે આપણે જ્યારે VL શોધવાનું છે ત્યારે VL ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ ઓમેગા એલ અથવા એક્સેલ. IRMSની કિંમત આપેલી છે 0.01. એક્સેલ આપણે શોધી કાઢ્યું 2500 ઓમ. આમ ગણતરી કરીને તમે VL પણ શોધી શકો. VL 25 વોલ્ટ આવશે. એક વધુ દાખલો જોઈ લઈએ. એ બી LCR શ્રેણી પરિપથનો જ છે. 100 ઓમ અવરોધ અને 0.5 હેનરી ઇન્ડક્ટર 0.5 હેનરી અને કેપેસિટર 10 માઇક્રોફેરેડ કેપેસિટર, અને એને એસી સપ્લાય જોડે જોડેલા છે અને એસી સપ્લાયની આવૃત્તિ આપેલી છે અને ઇમ્પિડન્સ શોધવાનો છે. કેટલો સરળ દાખલો છે. LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1/ωc, અને આ ઇમ્પિડન્સનું માન થશે √R² પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ωc હોલ સ્ક્વેર. અહીંયા આવૃત્તિ F પરથી આપણે ઓમેગા પહેલાં શોધી કાઢવું જોઈએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. આમ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 100π ઓર પાઈની કિંમત મૂકતા 3.4 ઇન્ટુ 100 એટલે 314 રેડિયન પર સેકન્ડ ઇનવર્સ. જો એની અંદર કિંમતો મૂકી શકાય અને જવાબ સરળતાથી મળી જાય તો Z ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ગણતરી કરું છું તમે સાથે કરતા રહો અને પછી સરખાવી લેજો. Z ઇઝ ઇક્વલ ટુ
100 સ્ક્વેર પ્લસ 50 પાઈ માઇનસ 1000 બાય પાઈ હોલ સ્ક્વેર which is equal to root 10,000 plus 157 માઇનસ આનું સાદુરૂપ જ આપેલું છે 318.47 હોલ સ્ક્વેર. સાદુરૂપ આપશો તો તમારો જવાબ આપશે 189.9 ઓમ. આ ગણતરી તૈયાર છે. 2 મિનિટ રાખું છું, આપ જોઈ શકો, ઉતારી શકો. ફરીથી એલસીઆર શ્રેણી પરિપથ માટે શું આપેલું છે? એલસીઆર શ્રેણી પરિપથ માટે આર આપેલો છે, એલ આપેલો છે, સી આપેલો છે, એસી પરિપથની આવૃત્તિ એફ આપેલી છે અને ઇમ્પિડન્સ શોધવાનો છે. તો પહેલાં ઓમેગા શોધી કાઢો અને ઓમેગા પરથી ઇમ્પિડન્સનું સૂત્ર એલસીઆર શ્રેણી પરિપથ માટે અને સૂત્ર મૂકીને આ ગણતરી કરી શકો. ગણતરી છે, જરા ઝડપથી ઉતારી લેજો કે જેથી આપણે વધુ દાખલા ગણી શકીએ. આ ઉતારી લીધી હશે. આપણે એક દાખલો વધુ ગણીએ. આ પણ એક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. કંઈક આવો છે. એક એસી પરિપથમાં અનુનાદિત આવૃત્તિ એફ છે. એસી પરિપથમાં અનુનાદિત આવૃત્તિ એટલે કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી F0 કંઈ એફ છે. હવે કેપેસિટન્સનું પ્રારંભનું જે મૂલ્ય હતું, એક આજે પરિપથમાં એક કેપેસિટન્સ જોડેલો છે. કેપેસિટન્સનું જે પ્રારંભનું મૂલ્ય હતું તેના કરતાં અંતિમ મૂલ્ય 16 ગણું કરવામાં આવે છે. તો હવે આવૃત્તિમાં શું ફેર પડશે? બહુ મજાનો ક્વેશ્ચન છે. અનુનાદી આવૃત્તિ એફ અને કેપેસિટન્સ સી. જ્યારે આવૃત્તિ એફ કેપેસિટન્સ C1 હોય ત્યારે અનુનાદી આવૃત્તિ એફ મળતી હતી. હવે કેપેસિટન્સ જો 16 ગણું કરવામાં આવે તો અનુનાદી આવૃત્તિમાં શું ફેર પડે? તો અનુનાદી આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ રૂટ એલસી. અહીં એટલું સ્વીકારી લેવું પડે કે એલ અચળ છે, એલમાં કોઈ ફેરફાર કરતા નથી. તો એફ ચલે છે 1/√c. એફ ચલે છે 1/√c. આના પરથી 1√c. આના પરથી જો 2 શોધવાનું હોય તો F2/F1 વ્યસ્ત પ્રમાણ છે એટલે 2/1 તો 1/2 થઈ જશે. હવે આટલા સ્તર પરથી તમને આવી ગયો કે બહુ સરળ છે. હવે એમ કહી દઉં છે કે C2 ઇઝ 16C1 એટલે આ ગુણોત્તર થઈ જવાનો વર્ગમૂળ 1/16 અથવા 1/4. માટે આપણે શોધવાનું છે F2. ખાસ કાળજી રાખજો. શું છે? F2/F1 ઇઝ 1/4. માટે F2 ઇઝ F1/4. પણ F1 એફ આપેલું હોય તો જવાબ એફ પણ આપી શકે, F/4. તો આ પ્રકારના પ્રમાણમાં ખૂબ જ સરળ એવા દાખલા પણ આવે છે. ફરીથી એકવાર જોઈ લઉં. અનુનાદી આવૃત્તિ F0 આપેલું છે. અનુનાદી આવૃત્તિ કેપેસિટન્સનું મૂલ્ય આપેલું છે. આવૃત્તિ એફ શોધવાની છે. તો ગણતરી અહીંયા આગળ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એફ આટલું હોય ત્યારે એફ ચાલે છે 1/√c. એના પરથી F2/F1 ગણી કાઢો. F2/F1 ગણી કાઢ્યા પછી F2 અને F1 વચ્ચેનો સંબંધ મેળવી શકાય. આ સમગ્ર ગણતરી બોર્ડ પર રાખી છે, આપે ઉતારી જ લીધી હશે. તો એક દાખલો ઓર ગણીએ. આ દાખલો કંઈ આવો છે. એક આરએલ પરિપથ છે. આરએલ કહો કે એલઆર કહો. એ આરએલ પરિપથ માટે અવરોધનું મૂલ્ય 10 ઓમ છે. અવરોધનું મૂલ્ય 10 ઓમ છે.
કોણીય આવૃત્તિ 20 રેડિયન પર સેકન્ડ ઇન્વર્સ છે. એસી ઉદ્ગમનો વોલ્ટેજ મહત્તમ વોલ્ટેજ વીએમ છે. જો પરિપથનો પ્રવાહ મહત્તમ પ્રવાહ કરતાં જ્યારે અડધો હોય ત્યારે વોલ્ટેજ વીએમ હોય તો ઇન્ડક્ટર એલનું મૂલ્ય શોધો. આ આપેલી વિગત છે. આર એલ પરિપથ છે, જેમાં આર 10 ઓમ છે, ઓમેગા 20 રેડિયન પર સેકન્ડ ઇન્વર્સ છે. વીએમ ત્યારે પ્રવાહ I0/2 છે. પ્રવાહ I0/2 છે અને એલ શોધવાનું છે. તો આમને આ રીતે જઈ શકાય કે કયો પરિપથ છે? આરએલ પરિપથ. આરએલ પરિપથ માટે ઇમ્પિડન્સ કેટલો હોય? આર પ્લસ જે ઓમેગા એલ. માટે મોડ્યુલસ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ ઓમેગા² L². હવે ઝેડનું લઘુત્તમ મૂલ્ય જ આર છે, ત્યારે I ઇઝ ઇક્વલ ટુ VM/Z. I ઇઝ ઇક્વલ ટુ VM/mod Z. પણ I બરાબર આપેલું જ છે કે એનું મહત્તમ પ્રવાહ I0/2. I0 એટલે જ IM લઈ લઈએ. મહત્તમ પ્રવાહ અહીંયા IM તે જ I0 છે, માટે IM/2. IM/2 ઇઝ ઇક્વલ ટુ VM/Z. VM ઇઝ ઇક્વલ ટુ IMR. માટે IM કેન્સલ થઈ જાય. IM/2 તો 1/2 ઇઝ ઇક્વલ ટુ R/mod Z. 1/2 ઇઝ ઇક્વલ ટુ R/mod Z. હવે mod Z તો છે જ, માટે કિંમતો મૂકી દઈએ તો 1/2 ઇઝ ઇક્વલ ટુ R/મોડ્યુલસ Z √R² પ્લસ ઓમેગા² L². માટે 1/2 ઇઝ ઇક્વલ ટુ R/√, અહીંયા 1 લઈ લઈએ આને બાયનોમિયલ થિયરમનો ઉપયોગ કરવા માટે, 1 પ્લસ ઓમેગા² L²/R². જો બાયનોમિયલ થિયરમ પ્રમાણેનું સાદુરૂપ આપી દઈએ, બરાબર, તો શું થઈ જશે? 1/2 છે, બરાબર, એટલે વર્ગ કરી નાખીએ પહેલાં તો 1/4. 1/4 ઇઝ ઇક્વલ ટુ R/1 પ્લસ ઓમેગા² L²/હોલ R². માટે આનો વ્યસ્ત લઈ લઈએ તો 4 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓમેગા² L²/R². આ ગણતરી છે જ, આપ જોતા જજો. બરાબર છે. 4 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓમેગા² L²/R². માટે આ 1ને આ બાજુ લઈ આવો એટલે 3 થઈ જાય. 3 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા² L²/R². માટે અહીંયા લઈ લઈએ એટલે તમે એક જ સ્ક્રીન પર જોઈ શકો. માટે ઇક્વલ ટુ આગળ જતા તો શું થશે? L ઇઝ ઇક્વલ ટુ √3R/ઓમેગા. L ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ 10/20. આમ ઇન્ડક્ટરનું મૂલ્ય ગણતરીમાં આપણે સમય ન બગાડીએ આટલો કરી શકાય કે આટલું આવવું જોઈએ. આ સાદુરૂપ આપો તો આટલું આવી જશે. આમ આ ખૂબ જ સરળ દાખલો હતો. હજી એક દાખલો જોઈ લઈએ આપણે. આ દાખલામાં કંઈક આવું કહેવામાં આવ્યું છે, 200 વોલ્ટનો વોલ્ટેજ ધરાવે છે, 50 હર્ટ્ઝની આવૃત્તિ છે, F ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ,
ઇન્ડક્ટર 200/π મિલી હેનરી છે અને કેપેસિટન્સ 10⁻³ ફેરેડ છે. એને અવરોધ આર 10 ઓમ આ 3 શ્રેણીમાં જોડેલું છે અને કરંટ તફાવત ડેલ્ટા શોધવાનો છે. ફરીથી ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સના મૂલ્યો આપેલા છે. આ મૂલ્યો પરથી કરંટનો તફાવત તમારે શોધવાનો છે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓમેગા એલ માઇનસ 1/ωc y/r આ સૂત્રોનો ઉપયોગ કરીને શોધી શકાય. અને કિંમતો મૂકી દેવ તો તમને કિંમત હું અત્યારે જવાબ આપી દઉં છું. આટલો આવશે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. તો આ તમે સાદુરૂપ આપજો અને આની ગણતરી કરી જોજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસી શ્રેણી પરિપથ માટે એલસીઆર શ્રેણી પરિપથ, પાવર ફેક્ટર અને એલસીઆર શ્રેણી પરિપથના કેટલાક દાખલા જોયા. આ દાખલાઓ તમે ફરીવાર ગણતા રહો. એક દાખલો ફરીથી 2 વાર ગણો એટલે ઘણી બધી વાતો આવી જશે. મુખ્ય તકલીફ એ જ હોય છે કે કઈ ભૌતિક રાશિ આપી એ આપણને ઝડપથી સમજ પડતી નથી. તો એનો ઉત્તર એટલો જ છે કે માત્ર પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. તમે પ્રેક્ટિસ કરો, વધુને વધુ પ્રેક્ટિસ કરો, વધુ સફળતા મેળવો એવી શુભેચ્છા સાથે વિરમું છું.